દૌચાલી રેન પરિક્ષેત્રના જંગલ વિસ્તારમાં સાગી વૃક્ષો રાતોરાત કાપી જંગલચોર વીરપ્પનો ફરાર અને રેન્જના કર્મચારીઓ જાણે ઘોર નિંદ્રામાં. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં જંગલોથી ભરાયેલ છે, પરંતુ ડાંગ વન વિભાગની આળસઈ કહો કે ઘોર બેદરકારી. ગુજરાત વન વિભાગ ભલે મોટી મોટી વાતો કરી જંગલો બચાવવાના બણગા ફૂંકતી હોય, પરંતુ ગ્રાઉન્ડ લેવલે તો આ વાતો વાટપોકળ સાબિતી બતાવે છે. સરકાર ડાંગના જંગલ બચાવવા તથા તેના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ કરી જંગલની પેદાશ બચાવવા અનેક આયોજન કરી તથા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગના નામે વાહન ફાળવી કર્મચારીઓની નિમણૂક છતાં ડાંગના જંગલોમાંથી મોટા મોટા તોતિંગ વૃક્ષો કપાઈ તેની ચોરી થતી રહે છે અને વન વિભાગના જવાબદાર અધિકારીઓ જાણે ઘોર નિંદ્રામાં. ઉત્તર વન વિભાગ લવચાલી રેન પરિક્ષેત્ર જંગલ વિસ્તારમાં આવેલા RFC નંબર 119માં એક જ કમ્પાર્ટમેન્ટ ક્ષેત્રમાંથી લગભગ 9થી 10 મોટા સાગી વૃક્ષો કોઈ તસ્કરો રાતોરાત કટ્ટર મશીન દ્વારા કાપી ચોરી ગયા. કોટબા અને ગાયગોઠણ ગામની વચ્ચે રોડની સાઇટના માટે 12થી 15 ફૂટના અંતરે જ લાકડાચોર વીરપ્પનો દ્વારા આશરે 9થી 10 સાગી ઝાડ કાપી એના ટુકડા કરી લાકડાની યોગ્ય ઘડતણ પણ સ્થળ પર જ કરી ચોરી જતા હોય, તેમ છતાં વન વિભાગ જે નાઇટ પેટ્રોલિંગના નામે ખોટા ખર્ચાઓ કરતી હોય છે, જાણે પેટ્રોલિંગના નામે જંગલ સફારી કરે છે કે શું? કર્મચારીઓ જંગલમાં લાકડાચોરીની ઘટના બની છે તે બાબતે સ્થાનિય વન વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી સામે પણ લાલ આંખ કરશે કે નહીં એ જોવું રહ્યું. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ સુશીલ પવાર, ડાંગ. આહવા.